સુરતના વરાછા વિસ્તારની એક ઘટના સામે આવી છે, જ્યાં એસએમસીના પાર્કિંગમાં આગની ઘટના સામે આવી છે. પાર્કિંગમાં પાર્ક કરેલ કેટલીક ટુ વ્હીલર અને ઓટો રિક્ષા આગની ઝપેટમાં આવી ગયા હતા. હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે. પુણા અને વરાછા ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો છે. આ આગમાં 7 જેટલી બાઇક અને 2 રિક્ષા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. વરાછામાં એસએમસીના પાર્કિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે અને બીજી તરફ આગની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારની પણ એક આવી જ એક આગની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એસએમસીના પાર્કિંગમાં આગ લાગી હતી. વરાછા પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરેલ મુદ્દામાલમાં આગ લાગી હતી, જેમાં પાર્ક કરેલ કેટલીક ટુ વ્હીલર પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી અને કેટલીક રિક્ષાઓ પણ આ આગની ઝપેટમાં આવી ગઈ હતી. પુણા અને વરાછા ફાયર ટીમને જાણ કરવામાં આવતા પુણા અને વરાછા ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાનું કારણ તો હાલ અકબંધ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.